નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ગુજરાત રાજ્યમાં મહિલાઓ અને બાળાઓની સુરક્ષાની માંગ સાથે ઝઘડ્યા કોંગ્રેસનું આવેદનપત્ર. ભરૂચમાં વકફ બોર્ડની જમીનના કેસમાં 2 આરોપીઓની જામીન અને બિલ્ડરની આગોતરા ફગાવાઈ. અંકલેશ્વરના કોન્ટ્રાક્ટરના અપહરણ કેસમાં પોલીસની તપાસનો ધમધમાટ. પોલીસે 1.5 કલાક સુધી રિકન્સ્ટ્રક્શન કર્યું. જંબુસરની હદીસ મસ્જિદ પાસેની ખુલ્લી કાંસમાં એક્ટિવા લઈ જતી યુવતી ખાબકી. ભરૂચ શહેર જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદનું પુનઃ આગમન. મંગળવારની રાત્રે પવન સાથે વરસાદ. શહેર જિલ્લામાં ઉકળાટ અને બફારાનું વાતાવરણ યથાવત. ભાજપની રાજ્ય સરકાર ગુજરાત રાજ્યમાં મહિલાઓ અને બાળાઓની સુરક્ષા અંગે ભાજપની રાજ્ય સરકાર તદ્દન નિષ્ફળ નીવડી હોવાના આક્ષેપ સાથે ઝઘડિયા તાલુકા કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. બળાત્કાર, છેડતી, ઘરેલુ અત્યાચાર અને હત્યાના બનાવો રાજ્યમાં દિન પ્રતિદિન વધી રહ્યા છે, જેના માટે સરકાર દ્વારા યોગ્ય પગલાં લેવા તેમજ આરોપીઓને સજા આપવા માટે મહામહિમ રાજ્યપાલ ગુજરાતને સંબોધીને ઝઘડિયા મામલતદારને તાલુકા કોંગ્રેસના તાલુકા પ્રમુખ ધનરાજ વસાવા, નટુભાઈ પરમાર, કાંતિભાઈ પરમાર, સરફરાઝભાઈ શેખ, ધર્મેન્દ્ર સોલંકી, સદામભાઈ ચૌહાણ, સતીશભાઈ વ્યાસ, કનુભાઈ પરમાર અને મુનીરભાઈ સહિતના અગ્રણીઓ તેમજ કાર્યકરો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. નમસ્કાર, હું ધનરાજ વસાવા, પ્રમુખ ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ. આજ રોજ અમે ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો મામલતદારશ્રીને તરફથી રાજ્યપાલશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા હતા, જેમાં અમારી આજે ગુજરાત રાજ્યમાં વારંવાર બળાત્કારની જે ઘટના બની રહી છે, મહિલાઓ અને બાળાઓ જે સુરક્ષિત રહી નથી. પ્રતિદિન ગુજરાત રાજ્યમાં 6 બળાત્કારની મહિલાઓ ભોગ બની રહી છે અને આવી ઘટનાઓની પાછળ ભાજપના સાથે જોડાય, તેમની સાથે તેના જે આપણે કાર્યકર્તાઓ, આગેવાનો, તેમને મળતિયાઓ તેમને પીઠબળ મળતું હોય છે, તે લોકો આજે આ બધી ઘટનાઓમાં સંડોવાયેલા છે. એટલે અમે આજે જ્યારે 2020માં 21માં 2000થી વધુ જ્યારે દર વર્ષે બળાત્કારની ઘટનાઓ બનતી હોય છે, સામૂહિક બળાત્કારની ઘટનાઓ બનતી હોય છે, તેને રોકવા માટે અને આવા ગુનેગારોને જે કાયદા વ્યવસ્થાને ખોફ રહ્યો નથી તે લોકોને તાત્કાલિક ધોરણે આવા જ્યારે ગુનાઓ બનતા હોય ત્યારે તેમની ધરપકડ કરવામાં આવે અને તેમના સખ્ત સજા કરવામાં આવે તેવી અમારી માંગ છે. તે સાથે સામે આજે નવરાત્રી જેવો તહેવાર આવી રહ્યો છે, ત્યારે મહિલાઓ, બાળાઓ જ્યારે આ તહેવાર ઉજવવા માંગતી હોય અને આવી ઘટનાઓ બનતી હોય ત્યારે તેમના પરિવારના લોકો ચિંતિત હોય છે. તેથી અમે આ પ્રશ્નની રજૂઆત અમે રાજ્યપાલશ્રી સુધી પહોંચાડવા માટે આજે મામલતદાર કચેરીએ આવ્યા હતા. જય હિન્દ, જય ગરવી ગુજરાત. ભરૂચના નબીપુર પોલીસ મથકમાં નોંધાયેલ વકફ બોર્ડની જમીન વેચવાના ગુનામાં ઝડપાયેલ 2 આરોપીની જામીન અરજી તેમજ આ જમીન લેનાર બિલ્ડરની આગોતરા જામીનની અરજી કોર્ટે ફગાવી દીધી છે. ભરૂચ જિલ્લામાં વકફ બોર્ડની બોગસ દસ્તાવેજો ઉપર જમીન વેચવાના કૌભાંડો સામે આવી રહ્યા છે, જેમાં નબીપુર પોલીસ મથકમાં ગુનો નોંધાયા બાદ પ્રકરણમાં બિલ્ડર દૈસિક પટેલ રહેવાસી A11 સર્વેશ્વરનગર સોસાયટી જાડેશ્વર પોલીસ પકડથી દૂર હોય અને તેઓએ પણ આ પ્રકરણમાં આગોતરા જામીન મેળવવા ભરૂચના 4થા એડિશનલ સેશન્સ જજ હેતુલકુમાર જોશીની કોર્ટમાં અરજી કરી હતી, જેમાં સરકાર તરફે મુખ્ય સરકારી વકીલ પરેશ પંડ્યા હાજર થઈ આ ગુનામાં બોગસ દસ્તાવેજો બનાવવા અને ટ્રસ્ટીઓની પણ ભૂમિકા ગંભીર હોય અને બિલ્ડરે ખરીદતા પહેલા જે ચકાસણી કરવાની હોય તે કરી છે કેમ અને વકફ બોર્ડની જમીન હોવા છતાં મિલકત વેચાણ લેતા બિલ્ડરની પણ ભૂમિકા હોય, જેથી બિલ્ડર દૈશિક પટેલને આગોતરા જામીન ન આપવા માટે સરકાર તરફે ધારદાર દલીલ અને પુરાવા રજૂ કર્યા હતા.
જેને માન્ય રાખીને આખરે બિલ્ડરની આગોતરા જામીન અરજી નામદાર કોર્ટે ફગાવી દીધી હતી. તો આ ગુનામાં ઝડપાયેલ હસીબ હસન આદમ ગોડીવાલા અને ઉમરજી સુલેમાન અલી બોડીવાલાની પોલીસે ધરપકડ કરી અને તેઓ હાલ જેલમાં છે. આ બંને આરોપીઓએ જામીન અરજી પણ ચોથા એડિશનલ સેશન્સ જજ હેતલકુમાર જોશી સમક્ષ મૂકતા બંને આરોપીઓના જામીન અરજીની સુનાવણી થતા સરકાર તરફે મુખ્ય સરકારી વકીલ પરેશ બી પંડ્યા હાજર થયેલા અને બંને આરોપીને જામીન આપવામાં આવે તો ગુનામાં પકડવામાં બાકી રહેલા આરોપીઓ સાથે મેળા પીપણા કરી શકે છે, પુરાવાનો નાશ કરી શકે છે સહિત વિવિધ પુરાવાને ધારદાર દલીલો રજૂ કરતા આખરે ઝડપાયેલ બંને આરોપીઓની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે. અંકલેશ્વરમાં કલર કામના કોન્ટ્રાક્ટરના અપહરણ કેસમાં પોલીસ તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. પોલીસે સ્થળ પર રીકન્સ્ટ્રક્શન કરી આરોપીઓ કેવી રીતે આવ્યા અને કેવી રીતે ભાગ્યા હતા સહિતના પાસાઓની તપાસ કરવા કાર્યવાહી હાથ ધરી હતી. કોન્ટ્રાક્ટરને જ્યાં ગોંધીને માર મારવામાં આવ્યો હતો તે ફાર્મ હાઉસ પરથી પીવીસીની પાઇપ સહિતના હથિયારોને બળજબરીપૂર્વક લખાવી લેવામાં આવેલ ચેક સહિતનો મુદ્દામાલ પણ પોલીસે જપ્ત કર્યો છે. સૌરાષ્ટ્ર હાર્ડવેરના માલિક અને સૌરાષ્ટ્રના વતની નવનીત રોકડ અને ધર્મેશ રોકડના ગોડાઉનમાંથી સામાનની ચોરી થવા લાગી હતી, જેથી તેમણે તપાસ કરતા ચોરીનો માલ અનર્જિત ખરીદતો હોવાની વિગતો સામે આવી હતી. અત્યાર સુધી ચોરીના સામાનની પૈસાની વસૂલાત માટે તેને અપહરણની યોજના બનાવવામાં આવી હતી. યોજના મુજબ અંબિકા ગ્રીન સોસાયટીમાંથી સ્કોર્પિયો ગાડીમાં પ્રકાશ ત્રિવેદી, કરણસિંહ ગિરાસે અને મહેશ વસાવા કોન્ટ્રાક્ટરનું અપહરણ કરી વાલિયા રોડ પર આવેલા ફોર્મમાં લઈ ગયા હતા. જ્યારે એક આરોપી કોન્ટ્રાક્ટરની કાર લઈ ગયો હતો. જીઆરડીસી પોલીસે સતર્કતા દાખવી કોન્ટ્રાક્ટરને હિમખેમ મુક્ત કરાવી કુલ 12 આરોપીને ઝડપી લીધા હતા. સ્કોર્પિયોમાં આવેલ ત્રણેય દુકાન માલિકોના મિત્રો થતા હોવાથી અપહરણની યોજનામાં સામેલ થયા હતા. જ્યારે બીજા 8 આરોપીઓએ ધમકાવવા તથા માર મારવાનું કામ કર્યું હતું. પોલીસે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું. કોન્ટ્રાક્ટરને જ્યાં ગોંધીને માર મારવામાં આવ્યો હતો તે ફાર્મ હાઉસ પરથી પીવીસીની પાઇપ સહિતના હથિયારો અને બળજબરીપૂર્વક લખાવી લેવામાં આવેલ ચેક સહિતનો મુદ્દામાલ પણ પોલીસે જપ્ત કર્યો છે. જંબુસર નગરપાલિકાના પાપે એહલે હદીસ મસ્જિદ પાસેના ખુલ્લી કાંસમાં એક્ટિવા લઈ જતી યુવતી ખાબકી હતી. જંબુસર નગરપાલિકાનું તંત્ર ખાડે ગયું હોય તેમ જનતાને લાગી રહ્યું છે. જંબુસર નગરપાલિકા તંત્ર સત્તાધીશો જનતાને ગટર, લાઇટ, રસ્તાઓની સગવડ આપવામાં ઊણી ઉતરી છે. જંબુસર નગરના એહલે હદીસ મસ્જિદ પાસે આવેલ કાંસ જ્યાં વખતો વખત અકસ્માતોના બનાવો બનતા હોય છે. વારંવાર આ કાંસમાં વાહન ચાલકો, રાહદારીઓ ખાબકવાના બનાવો બને છે. જનતાની વારંવાર રજૂઆતો પણ આ સત્તાધીશોના કાને પહોંચતી નથી. ગતરોજ આશરે 9ના અરસામાં જંબુસરની એક યુવતી એહલે હદીસ મસ્જિદ પાસેથી એક્ટિવા લઈ પસાર થતી હતી. તે સમયે અચાનક આ કાંસમાં ખાબકી હતી અને મોબાઈલ પણ આ ગટર કાંસમાં પડી ગયો હતો. બનાવ બનતા આજુબાજુના લોકોએ દોડી આવી તેને બહાર કાઢી હતી. સદર ઘટના અંગે યુવતીના પિતાએ પાલિકા તંત્ર પર રોષ કાઢ્યો હતો અને વહેલી તકે આ કાંસનું કામ પાલિકા તંત્ર કરાવે તેવી માંગ કરી હતી. શું પ્રોબ્લેમ થયો? मैं एक्टिवा लઈને અહીંયાથી આવતી હતી. અહીંયા ઓલમોસ્ટ
છું એનો રોડ બગડેલો છે. હું આ રોડથી ચાલતી હતી તો હવે બાજુમાં ખાડો હતો. એક અંકલ સામે ત્યાં મેં બ્રેક મારી, તે અંકલે આગળ લીધી તો મેં ફ્લેટ થઈ ગઈ તો પાછળ ગટરમાં પડી ગઈ ને મારો ફોન S23 સેમસંગ ગેલેક્સીનો હતો. બહુ મોટો ફોન હતો, એ પડી ગયો છે ને હમણાં કોઈ કાઢવામાં મારી હેલ્પ પણ નથી કરતું. પોલીસવાળા બી હાથ ઊંચા કરી દીધા છે અને મને મારો ફોન કોઈ બી હિસાબે જોઈએ. ના કાળે આપ્યા. મારું નામ ભરતભાઈ મારું છે. મારી છોકરી બરોડા સર્વિસ કરે છે. એ જંબુસર આ મસ્જિદની સામે જે ગટર લાઈન છે ત્યાં મારી બેબી સ્કૂટી લઈને પડી ગઈ. એનો 80,000નો મોબાઈલ અંદર પડી ગયો. આ તંત્ર બહુ બેકાર કામ કરે છે, કશું કામ સુવિધા કરતી નથી. એટલે તંત્રને વિનંતી કે જાહેર પગલાં લેવા વિનંતી, કેમ કે એમાં ઘણા બધા સ્ટુડન્ટો આજે 2-3 સ્ટુડન્ટો પડી ગયા છે અને પોલીસે એમને બેરે અંદરથી બહાર કાઢ્યા છે. અને મારી બેબીનો મોબાઈલ બી મેં બહાર કાઢ્યો તો આપણે હરિજનભાઈને બોલાવ્યા અને એમને મેં 200 રૂપિયા આપ્યા છે, ત્યારે એમને બી મારો મોબાઈલ બહાર કાઢ્યો છે. એટલે નગરપાલિકાને મારી વિનંતી કે આ કામકાજ વહેલેસર જલ્દીથી કામકાજ શરૂ કરાવે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 10 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ભરૂચ શહેર જિલ્લાના વાતાવરણમાં ગતરોજથી પલટો આવતા મોડી રાત્રે પવન સાથે વરસાદ વરસ્યો હતો, પણ તેનું પ્રમાણ ખૂબ ઓછું હતું, જેથી ઉકળાટ અને બફારાનું વાતાવરણ યથાવત રહેવા પામ્યું હતું. ગણેશજીની વિદાય સાથે માતાજીના નવલા નોરતાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે ગતરોજથી ભરૂચ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. દિવસભર વાદળછાયા ઉકળાટ ભર્યા વાતાવરણ બાદ મધ્યરાત્રિ બાદ પવન સાથે વરસાદનું આગમન થયું હતું. જો કે જે પ્રમાણે વરસાદી માહોલ જામ્યો હતો તેના પ્રમાણમાં ખૂબ ઓછો વરસાદ વરસ્યો હતો. ભરૂચમાં માત્ર 6 મિલીમીટર તો સૌથી વધુ ઝઘડિયામાં 10 મિલીમીટર વરસાદ વરસ્યો. તે જ રીતે જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ વરસાદની હાજરી નોંધાઈ. વરસાદના આગમન સાથે થોડા સમય માટે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, પણ સવારથી પુનઃ ગરમીનો પારો ઊંચી ચડતા 33 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. પણ અનુભવ 39 ડિગ્રીનો થઈ રહ્યો હોય. લોકો ગરમીથી ભારે આકુળ વ્યાકુળ જોવા મળી રહ્યા હતા. શિનોર તાલુકાના કંજેઠા ગામે આવેલ પૌરાણિક સૌભાગ્ય સુંદરી માતાજીના મંદિર પર રાત્રે વીજળી પડતા મંદિરના પિલ્લર, શિખર અને ધ્વજદંડને નુકસાન થવા પામ્યું છે. શિનોર પંથકમાં રાત્રે દરમિયાન ગાજવીજ, વીજળીના ચમકારા સાથે વરસાદ વરસી રહ્યો હતો. આ દરમિયાન રાત્રિના લગભગ 12 થી 1 વાગ્યાના અરસામાં શિનોર તાલુકાના કંજેઠા ગામે આવેલ પૌરાણિક સૌભાગ્ય સુંદરી માતાજીના મંદિર પર મોટા ધડાકા સાથે વીજળી પડી હતી, જેને લઈને મંદિરના પિલ્લર, શિખર, વીજ મીટર, વાયરો અને ધ્વજદંડને નુકસાન થવા પામ્યું છે. જે અંગેની જાણ શિનોર MGVCL અને શિનોર વહીવટીતંત્રને થતા MGVCLના કર્મચારીઓ અને શિનોર વહીવટીતંત્રના કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બનાવ સંદર્ભે વધુ તપાસ હાથ ધરી છે. હું કંજેઠા ગામમાં દિલીપસિંહ શિનોરા. રાત્રે વરસાદ અને મોટો ધડાકો થયો હતો. રાત્રે બધા બહાર નીકળી ગયા, કોઈ ખાસ દેખાયું નહીં, પણ સવારે મંદિરે જતાં સૌભાગ્ય સુંદરી માતાજીના મંદિરમાં વીજ પડવાથી
દિવાલને નુકસાન થયું છે, બીમના પણ સળિયા દેખાય છે, માતાજીના ગર્ભગૃહમાં નુકસાન છે અને તૂટેલું છે. તે ઉપરાંત માતાજીના શિખર પરથી ધ્વજદંડ પણ નીચે પડી ગયેલ છે અને લાઇટ ફિટિંગના મીટર ને બધું ઉડી ગયેલ છે. સામે શંકર ભગવાનનું મંદિર છે, મંદિરમાં પણ લાઇટના વાયરિંગને નુકસાન થયેલ છે અને તંત્રને અમારી વિનંતી છે કે અહીં આવીને સર્વે કરે અને માતાજીનું જે રિપેરિંગ કામ થાય એ માટે યોગ્ય વ્યવસ્થા કરે એવી અમારી વિનંતી છે. દિલીપસિંહ શિનોરા. હવે ગુજરાતમાં અનાજ એટીએમથી થશે અન્નપૂર્તિ. ભાવનગરમાં રાજ્યનું પ્રથમ અન્નપૂર્તિ અનાજ એટીએમ સ્થાપિત કરવામાં આવ્યું છે. આવો જાણીએ ખાદ્ય સુરક્ષા માટેની અનોખી અને મહત્વપૂર્ણ પહેલ વિશે. જાહેર વિતરણ વ્યવસ્થાને અત્યાધુનિક બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ કદમ એટલે અન્નપૂર્તિ અનાજ એટીએમ. હવે રેશન કાર્ડ દ્વારા એટીએમથી ઘઉં અને ચોખા ઉપાડી શકાય છે. કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી નીમુબેન બાંભણિયાએ જણાવ્યું હતું કે એટીએમમાં જતા લોકોને જો નામ પણ લખતા ન આવડે તો પણ તેમના બાયોટ્રિકમાંથી થંભ વડે તેમને ચોખા જોઈએ તો ચોખા મળશે અને જો ઘઉં જોઈએ તો ઘઉં મળશે. આ એટીએમ મશીન તમને 40 સેકન્ડમાં 25 થી 35 કિલો અનાજ આપી શકે છે. અન્નપૂર્તિ અનાજ એટીએમમાં 1000 કિલો ઘઉં અને ચોખાનો જથ્થો રાખી શકાય છે. એટીએમ માત્ર 40 સેકન્ડમાં 25 કિલો અનાજનું વિતરણ કરી શકે છે અને તેનો ઉપયોગ 24 કલાક કરી શકાય છે. આમ લાંબી લાઈનો પણ નહીં રહે અને અનાજનો નિશ્ચિત જથ્થો ઉપલબ્ધ રહેશે. સંયુક્ત રાષ્ટ્ર વિશ્વ ખાદ્ય કાર્યક્રમ ભારતના પ્રતિનિધિ એલિઝાબેથ ફોરેએ આ પ્રસંગે જણાવ્યું હતું કે ગુજરાતમાં પ્રથમ અન્નપૂર્ણા ગ્રેન એટીએમનું લોન્ચિંગ એ એક સીમાચિહ્નરૂપ પહેલ છે. આ ઓટોમેટિક મશીનની પહેલ કરવા બદલ હું ગુજરાત સરકારને અભિનંદન આપું છું. ગુજરાતમાં સૌ પ્રથમ વખત ઉપયોગમાં લેવાતી અત્યાધુનિક સિસ્ટમ રાજ્યના આર્થિક રીતે નબળા પરિવારોને ખાદ્ય સુરક્ષા મળે તે સુનિશ્ચિત કરે છે. આ ઉપરાંત સ્ટોકની અછત અને રાશનની દુકાનોમાં ગેરરીતિ જેવી સમસ્યાઓને દૂર કરવામાં પણ મદદરૂપ છે. કે અભણ માણસ જ્યારે એટીએમ પાસે જાય ત્યારે પોતાનું નામ લખતા એને આવડતું નથી. ત્યારે એ નામ લખતા એને આવડે નહીં, પણ એની ઓળખ એ બાયોમેટ્રિક પોતાનો થંબ લગાડી અને ચોખા જોવે તો ચોખા, ઘઉં જોવે તો ઘઉં એને મળી શકે. અને આ મશીનની અનેક વિશેષતાઓ પણ છે. 40 સેકન્ડની અંદર 25 થી 35 કિલો અનાજ એને મળી શકે. The launch of Annapurti Grain ATM in Bhavnagar, the first grain ATM in Gujarat, is a significant milestone in the partnership. I congratulate DFPD and the government of Gujarat for taking the initiative to dedicate the standalone Annapurti, an automated grain dispensing machine. ભરૂચની કેજે પોલિટેકનિક કોલેજના એનએસએસ સેલ દ્વારા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેનો વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. ભરૂચની કેજી પોલિટેકનિક કોલેજના એનએસએસ સેલ તેમજ ડોક્ટર કિરણ પટેલ મેડિકલ કોલેજના સંયુક્ત ઉપક્રમે કોલેજ ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આંખના રોગ, ચામડીના રોગ તેમજ જનરલ હેલ્થ ચેકઅપ કરાયું હતું. આ કેમ્પમાં તજજ્ઞ તબીબોએ સેવા આપી હતી. લગભગ 500 જેટલા વિદ્યાર્થીઓએ આ મેડિકલ ચેકઅપ કેમ્પનો લાભ લીધો હતો, જેમાં ડોક્ટર કિરણસિંહ પટેલ, મેડિકલ કોલેજના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર આર.કે. બંસલ, સિનિયર મેડિકલ ઓફિસર અભિનવ શર્મા, મેડિકલ એડમિનિસ્ટ્રેટર ડોક્ટર ગોપિકા મેખિયા અને કોલેજ પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. આપણે ભરૂચમાં 5 વર્ષથી સરકારી મેડિકલ કોલેજ ચાલે છે, જ્યાં 150ની એમબીબીએસ સીટ છે અને ત્યાં બધી જ જાતના સ્પેશિયલિસ્ટ અવેલેબલ હોય છે, એટલે તમે ત્યાં સેવા લઈ શકો છો, તમે તમારા ફેમિલીના કોઈ પણ લોકો. બીજી વાત કે હેલ્થ વિશે, તો હેલ્થ દરેક ઉંમરને લાગતો વિષય છે. એવું નથી કે 20 કે 21 વર્ષના લોકો હોય એમાં હેલ્થના ઇસ્યુ નહીં હોય. સ્ટુડન્ટ્સમાં પણ હેલ્થના ઇસ્યુ હોય છે. તમે લોકોને સ્ટુડન્ટ્સને ઓછામાં ઓછા તમારા માટે 3-4 માહિતી હોવી જોઈએ. તમારો બ્લડ ગ્રુપ શું છે, તમારો હિમોગ્લોબિન લેવલ શું છે. પછી આપણો અહીંયા ભરૂચમાં આદિવાસી વિસ્તાર મોટો છે, એટલે ત્યાંથી જે લોકો આવતા હોય કે તેમાં સિકલ સેલનો એનિમિયા છે કે નથી, સિકલ સેલની બીમારી છે કે નથી, કેમ કે ત્યાં ઘણી બધી પ્રેવેલન્ટ હોય છે.
આ બધી તપાસ તમે ત્યાં અત્યારે કેમ્પમાં કરાવી શકો છો અને મેડિકલ કોલેજમાં પણ આવીને કરાવી શકો છો. તે બધું મફત થાય છે. સી અમેરિકામાં પાસપોર્ટની વેલ્યુ છે, અહીંયા આપણા ત્યાં આધાર કાર્ડની વેલ્યુ છે. આધાર કાર્ડ ઇઝ મોર રિચર દેન પાસપોર્ટ, દેટ એવરીબડી શુડ અન્ડરસ્ટેન્ડ. અને મારું કહેવાનો મતલબ એ છે કે જે યંગર જનરેશન છે જે કમ વિથ ધીસ ટાઈપ ઓફ એક્ટિવિટી. ધારો કે અમે કોઈક રેલી યોજીએ છીએ, અમુક પ્રોગ્રામની એડ્સ આવે એડ્સ રેલી આપણે કરીએ છીએ. તમને યંગર જન વિચાર આવે રેલી કાઢી શું કરે છે આટલા વર્ષોથી. બટ સ્ટીલ આઈ વોન્ટ ટુ સે in 1998 HIV entered the 96માં ત્યારે that was a dumping ground civil hospital. HIV નો કોઈ પણ કેસ આવે સિવિલ હોસ્પિટલ ડમ્પ કરે છે. અને on that level we have started the partnership of sexual or intersexual program and now the ERT center is established in every city. So work કામ બોલશે. If you work properly then you will find and work through the society. કેજે પોલિટેકનિક ભરૂચના NSS સેલ તથા ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ ભરૂચ દ્વારા સંયુક્ત રીતે આજે તારીખ 25 સપ્ટેમ્બરના રોજ સંસ્થા ખાતે એક મેગા હેલ્થ ચેકઅપ કેમ્પ રાખવામાં આવેલ છે, જેના અંદર ફિઝિશિયન, ચામડીના રોગોની તપાસ, આંખોની તપાસ તથા HIV અવેરનેસનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. આ પ્રોગ્રામના અંદર આશરે 500 જેટલા વિદ્યાર્થીઓ તથા કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજના ડૉક્ટર સાહુ સાહેબ, ડૉક્ટર આઈ સ્પેશિયાલિસ્ટ જે ડૉક્ટર છે એમની ટીમ દ્વારા સહયોગ આપવામાં આવે છે, જે વિદ્યાર્થીઓના બહુહિત માટે ઘણું ઉપયોગી રહેશે. થેન્ક યુ. અંકલેશ્વરના કોસંબડી ગામની વ્રજભૂમિ સોસાયટીમાં આવેલ બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોનાના ઘરેણાં અને રોકડા મળી કુલ 1.93 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઈ જતા ચકચાર મચી હતી. અંકલેશ્વર તાલુકાના કોસંબડી ગામની વ્રજભૂમિ સોસાયટીમાં રહેતા રાજેશભાઈ માળીના માતા પિતા 22 સપ્ટેમ્બરના રોજ મહારાષ્ટ્રના નંદુરબાર ખાતે મરણ પ્રસંગે ગયા હતા, તો રાજેશભાઈ મકાનના દરવાજાને લોક કરી દહેજ ખાતે કંપનીમાં નોકરી પર ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ઘરમાં રહેલ સોનાના ઘરેણાં અને રોકડા મળી કુલ 1.93 લાખથી વધુના મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે અંકલેશ્વર જીઆરડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તસ્કરોનું પગેરું મેળવવાના ચક્રો ગતિમાન કર્યા છે. વ્રજભૂમિ સોસાયટીમાં રહું છું ને રાતે 55 નંબર રૂમમાં રહું છું. રાતે હું દહેજ નોકરી જવા માટે 8 વાગે તાળું લગાવીને ગયો હતો. ત્યારબાદ મારા મમ્મી પપ્પા પણ ઘરે નહીં હતા, બટ પછી સવારે આવીને જોયું તો ઘરમાં તાળું તોડીને ચોરી થઈ હતી અને બધા દાગીના ચોર લઈ ગયા હતા સાથે. આશરે કેટલાનો દાગીના છે? આશરે 2-3 લાખના દાગીના હશે, તે સાથે લઈ ગયા છે અને કેશ 3000 હતી તે ચોરી થઈ ગઈ છે, સાથે લઈ ગયા છે. તમે પોલીસ ફરિયાદ કરી છે? હા, પોલીસ ફરિયાદ કરી છે, FIR કરી છે અને FIR મારી સાથે જ છે. ભરૂચમાં રઝળતી એક યુવતીને સુરક્ષિત હોમગાર્ડ જવાને સખીવન સ્ટોપને પહોંચાડતા સખીવન સ્ટોપની ટીમે યુવતીને સાથે રાખી તેનું કાઉન્સેલિંગ કરી વાતચીત દરમિયાન મોબાઈલ નંબર મેળવી પરિવારનો સંપર્ક કરતા પરિવાર મહારાષ્ટ્રથી યુવતીને લેવા ભરૂચ આવી પહોંચતા હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા. ભરૂચમાં સેવાશ્રમ રોડ ઉપર વહેલી સવારે યુવતી હોમગાર્ડ જવાનને નજરે પડી હતી, જે અસ્થિર મગજની લાગતા હોમગાર્ડ જવાને યુવતીને તેના પરિવાર અંગે પૂછતા તેણે કોઈ જવાબ નહીં આપતા હોમગાર્ડ જવાને યુવતીને ભરૂચના સખીવન સ્ટોપ સેન્ટર પર લઈ જઈ કર્મચારીઓને સોંપી હતી. જે બાદ સખીવન સ્ટોપની ટીમ દ્વારા યુવતીની પૂછપરછ કરતા યુવતીએ લાંબી પૂછપરછ બાદ પોતાના ભાઈનો મોબાઈલ નંબર આપ્યો, જે મોબાઈલ નંબરથી સખીવન સ્ટોપે યુવતીની માતાનો સંપર્ક કરતા યુવતીનો ભાઈ અને તેની માતા મહારાષ્ટ્રથી ભરૂચ લેવા આવી પહોંચ્યા હતા. આ યુવતીએ બીકોમ સુધીનો અભ્યાસ કરેલ હોવાનો અને તેના પિતા અવસાનની માનસિક સ્થિતિ પર અસર થઈ હતી અને 21 સપ્ટેમ્બરના રોજ તે ઘરેથી ગુમ થઈ ગઈ હતી અને ટ્રેન મારફતે ભરૂચ આવી પહોંચી હશે તેવું પરિવારજનો દ્વારા જણાવાયું હતું. ભરૂચનું વન સ્ટોપ સખી સેન્ટર ખાતે પોતાની દીકરીને સુરક્ષિત જોતા માતા અને ભાઈની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા હતા, જેના પગલે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. રાજકોટ મધ્યસ્થ જેલના પેરોલ પરથી છેલ્લા 7 મહિનાથી ફરાર થયેલા આરોપીને ભરૂચ પેરોલ ફરલો સ્કોડની ટીમે જામજોધપુર ખાતેથી ઝડપી પાડી રાજકોટ મધ્યસ્થ જેલને હવાલે કર્યો છે. રાજકોટની મધ્યસ્થ જેલમાં ઘનશ્યામ ઉર્ફે રાજુ ચંદુભાઈ ચરોતરાને એપીકો કલમ 307 મુજબના ગુનાના કામે કોર્ટ દ્વારા 10 વર્ષની સજા સંભળાવી હતી. જે કામે રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સજા ભોગવી રહેલો હતો. તે દરમિયાન તેને દિન 14ની પેરોલ રજા મળી હતી, પરંતુ તેની 14 દિવસની રજા પૂર્ણ થઈ ગઈ હોવા છતાંય તે આરોપી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે હાજર નહીં થઈને છેલ્લા 7 મહિનાથી પેરોલ રજા પરથી નાસ્તો ફરતો હતો.
દરમિયાન ભરૂચ પેરોલ ફલોની ટીમ ભરૂચ જિલ્લા તથા જિલ્લા બહારના પેરોલ રજા પરથી ફરાર આરોપીઓને પકડી પાડવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. તે સમયે ટીમને માહિતી મળી હતી કે રાજકોટ મધ્યસ્થ જેલમાંથી 7 મહિનાથી પેરોલ રજા લઈને ફરાર આરોપી ઘનશ્યામ ઉર્ફે રાજુ ચંદુભાઈ ચરોતરા મૂળ રહેવાસી ટુંડેજ ગામ તાલુકો જંબુસરનો હાલ જામનગર જિલ્લાના જામજોધપુર ખાતે નીતિન બંસરીવાલાના ખેતરમાં રહી છૂટક મજૂરી કરે છે. આ માહિતી મળતા જ ભરૂચ પેરોલ ફલો સ્કૂલની ટીમે પેરોલ રજા પરથી ફરાર પેરોલ જમ્પ આરોપી ઘનશ્યામ ઉર્ફે રાજુ ચંદુભાઈ ચરોતરાને પકડવા જામનગર જિલ્લાના જામજોધપુર ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેને માહિતીવાળા સ્થળેથી ઝડપી પાડ્યો હતો. તેની સામે કાયદેસરની કાર્યવાહી કરીને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સોંપવામાં આવ્યો છે. હાંસોડ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં ખૂટતા શિક્ષકોની ઘટ પુરાતા શાળા પરિવારમાં ખુશી જોવા મળી હતી. હાંસોડ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં શાળાના આચાર્ય નિલેશકુમાર સોલંકી, સરપંચ નવનીતભાઈ પટેલ, એસએમસી અધ્યક્ષ વનિતાબેન પટેલ તેમજ શાળા પરિવારે જિલ્લા આંતરિક બદલીથી આવેલ શિક્ષકોનું શ્રીફળ, ફૂલહાર, કુમકુમ તિલક કરી મીઠો આવકાર આપ્યો હતો. મહેકમ મુજબ ધોરણ 1 થી 5 માં દીપિકાબેન એસ્તાલવ્યા તેમજ 6 થી 8 માં નરેશભાઈ પટેલ એમ બંને શિક્ષકો હાજર થતા શાળામાં શિક્ષકોની ઘટ પૂરવામાં આવે છે. ખૂટતા શિક્ષકો હાજર થતા બાળકોના ચહેરા પર ખુશીની લહેર છવાઈ ગઈ હતી. ભારત સરકાર દ્વારા તારીખ 17મી સપ્ટેમ્બરથી લઈ 2 ઓક્ટોબર સુધી શરૂ થયેલી સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ દેશભરમાં સ્વચ્છતા અભિયાને જોર પકડ્યું છે. ઝઘડિયા તાલુકા કોર્ટ ખાતે પણ સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ઝઘડિયાની પ્રિન્સિપલ સિનિયર સિવિલ કોર્ટ ખાતે હાઈકોર્ટની સૂચના અન્વયે નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટ ભરૂચના હુકમ અનુસાર મહાત્મા ગાંધીના જન્મજયંતિને સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરેલ હોય, જેના ભાગરૂપે ઝઘડિયા તાલુકા કોર્ટ ખાતે ચેરમેન કુમારી એચ.એસ. પટેલ TLSC તથા જ્યુડિશિયલ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ J.T. પટેલની અધ્યક્ષતામાં સ્વચ્છતા હી સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સફાઈ અભિયાન દરમિયાન તમામ પક્ષકારોને, સ્ટાફ, વકીલોને કોર્ટ એક મંદિર છે અને કોર્ટમાં ગંદકી કરવી નહીં, પાન પડીકી કે ખાઈ ગમે ત્યાં થૂકવું નહીં, કચરો કોર્ટ સંકુલમાં ફેંકવો નહીં અને કચરો કચરાપેટીમાં જ ફેંકવો તેવા સૂચન આપી માહિતગાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ઝઘડિયા કોર્ટના મેજિસ્ટ્રેટે કુમારી એચ.એસ. પટેલ અને J.T. પટેલ, ઝઘડિયા બાર એસોસિએશનના પ્રમુખ દક્ષેશ રાંદેરિયા, ઉપપ્રમુખ પંકજ રાણા, સેક્રેટરી અમિત ચૌહાણ, સિનિયર એડવોકેટ દિલીપસિંહ નકુમ, અનિલભાઈ પંડ્યા, ગીતાબેન શાહ, અરુણભાઈ ચૌહાણ તથા અન્ય એડવોકેટ તથા કોર્ટનો સ્ટાફ ઉપસ્થિત થયા હતા. સ્વચ્છતા હી સેવા કાર્યક્રમમાં ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ સુરેશભાઈ વસાવા તથા તેમનો સ્ટાફ ઉપસ્થિત રહી સફાઈ કામગીરીમાં જોતરાયા હતા. ભરૂચની આંગણવાડીમાં પોષણ માસ 2024ની ઉજવણી કરવામાં આવી હતી. સેજો પશ્ચિમ ઘટક 2માં ભરૂચની આંગણવાડીમાં પોષણ માસની ઉજવણી નિમિત્તે વિવિધ વાનગીઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત સગર્ભા માતા, ધાત્રી માતાઓને પોષણયુક્ત આહાર વિશે સમજ આપવામાં આવી હતી. ત્યારબાદ આંગણવાડીના ભૂલકાઓ તેમજ વાલીઓને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે સ્લોગન આપવામાં આવ્યું છે, એક પેડ માં કે નામ, તે જ રીતે પોષણ ભી પઢાઈ ભી દ્વારા જાગૃત કરવામાં આવ્યા હતા. નારાયણ વિદ્યા વિહાર ખાતે મમ્મીનું પાકીટ બનાવવાની હરીફાઈનું આયોજન કરાયું હતું. નારાયણ વિદ્યા વિહાર શાળાના પૂર્વ પ્રાથમિક વિભાગમાં ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમના બાળકો માટે ક્રાફ્ટ પેપરમાંથી મમ્મીની પાકીટ બનાવવાનું હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોએ સુંદર રીતે મમ્મીનું પાકીટ બનાવીને પોતાની સૂઝ પ્રમાણે સુશોભન કરીને પાકીટને આકર્ષક કર્યું હતું, જેમાં નિર્ણાયક તરીકે અભિપ્સા વિવેક પટેલ તેમજ હેતલબેન નિકુલસિંહ રાહુલજીએ સેવા આપી હતી. તેઓએ ઉપસ્થિત રહીને પોતાનો નિર્ણય જાહેર કરીને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા અને પ્રથમ, દ્વિતીય, તૃતીય વિજેતા જાહેર કર્યો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ગુજરાત રાજ્યમાં મહિલાઓ અને બાળાઓની સુરક્ષાની માંગ સાથે ઝઘડિયા કોંગ્રેસનું આવેદનપત્ર. ભરૂચમાં વકફ બોર્ડની જમીનના કેસમાં 2 આરોપીઓની જામીન અને બિલ્ડરની આગોતરા ફગાવાઈ. અંકલેશ્વરના કોન્ટ્રાક્ટરના અપહરણ કેસમાં પોલીસની તપાસનો ધમધમાટ. પોલીસે 1.5 કલાક સુધી રિકન્સ્ટ્રક્શન કર્યું. જંબુસરની હદીસ મસ્જિદ પાસેની ખુલ્લી કાંસમાં એક્ટિવા લઈ જતી યુવતી ખાબકી. ભરૂચ શહેર જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદનું પુનઃ આગમન. મંગળવારની રાત્રે પવન સાથે વરસાદ. શહેર જિલ્લામાં ઉકળાટ અને બફારાનું વાતાવરણ યથાવત. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.